હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 મેનર્સ મેટર્સમાં લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો. મેનર્સ મેટર શિષ્ટાચાર મહત્વપૂર્ણ છે. લિસનિંગ તમારે અહીં સાંભળવાનું રહેશે. રિસાઇટ એન્ડ એન્જોય નીચે જે આપ્યું છે એનું પાઠ કરવાનું છે અને એમાંથી આનંદ માણવાનો છે. વી સે થેન્ક યુ આપણે કહીએ છીએ આભાર. વી સે થેન્ક યુ આપણે કહીએ છીએ આભાર. વી સે પ્લીઝ આપણે કહીએ છીએ પ્લીઝ મહેરબાની કરીને. વી ડોન્ટ ઇન્ટરપ્ટ આપણે વચમાં ન બોલીએ. ઓર ટીઝ કે મશ્કરી ન કરીએ. વી ડોન્ટ આર્ગ્યુ આપણે દલીલ ન કરીએ. વી ડોન્ટ ફસ આપણે ધાંધલ ન કરીએ. વી લિસન વેન ફોક્સ આપણે લોકોનું સાંભળીએ જ્યારે ટોક ટુ અસ તેઓ આપણી સાથે વાત કરે છે. વી શેર આર ટોયસ આપણે આપણા રમકડા વહેંચીએ. એન્ડ ટેક આર ટર્ન અને આપણો વારો લઈએ. ગુડ મેનર્સ આરન્ટ એટલે કે જે ગુડ મેનર્સ જે આપણે કહીએ છીએ એ શિષ્ટાચાર. ટુ હાર્ડ ટુ લર્ન શીખવું બહુ અઘરું નથી. ઇટ્સ રિયલી ઇઝી તે ખરેખર સહેલું છે. વેન યુ ફાઇન્ડ જ્યારે તમને સમજાય છે કે ગુડ મેનર્સ મીન શિષ્ટાચાર એટલે જસ્ટ બીઇંગ કાઇન્ડ ફક્ત સદભાવ રાખવો. કાઇન્ડ એટલે સારા બનવું. હવે કવિતામાં વાપરવામાં આવેલ સ્પેલિંગ્સ અહીંયા આપણને આપેલા છે એ આપણે જોઈએ. ટુ ઇન્ટરપ્ટ વચમાં બોલવું. ટુ ટીઝ મશ્કરી કરવી. ટુ આર્ગ્યુ દલીલ કરવી. ટુ ફસ ધાંધલ કરવી. ટુ લિસન સાંભળવું. ફોક્સ લોકો અથવા સગા સંબંધીઓ. ટુ ટોક વાત કરવી. ટુ શેર વહેંચવું. ટોય રમકડું. ટર્ન વારો. ગુડ મેનર્સ શિષ્ટાચાર. હાર્ડ અઘરું. ટુ લર્ન શીખવું. રિયલી ખરેખર. ઇઝી સહેલું. કાઇન્ડ એટલે સદભાવ રાખનાર કે દયાળુ. નાવ રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર તમારા શિક્ષક પછી નીચેના શબ્દોનું તમારે પુનરાવર્તન કરવાનું છે. તો જોઈએ. પહેલું આપ્યું છે ટુ એટલે નિર્દેશ કરવા માટે. પછી છે સે એટલે કહેવું. થર્ડ છે અસ એટલે આપણે. ફોર્થ છે યુ તું અથવા તમે. ફિફ્થ છે વી એટલે કે અમે. સિક્સ્થ છે ટુ TWO એનો અર્થ થાય છે પણ. 7 છે અવર એટલે આપણું. 8 છે ઓર એટલે કે અથવા. નાવ લિસન ટુ ધ સ્ટોરી અહીં જે વાર્તા આપણને આપી છે એ આપણે સાંભળવાની છે. લિસન ગુડ લિસન ગુડ સ્પીક ગુડ. લિસન ગુડનો અર્થ શું થાય છે? સારું સાંભળો. અને સ્પીક ગુડનો અર્થ થાય છે સારું બોલો. તો ચલો હવે વાર્તા જોઈએ. Once upon a time, there was a mother parrot who had 2 babies. She went in search of food. A hunter found the babies in their nest and took them away in his net. One of the baby parrot escaped from the hunter's net and went into the house of an old man. The old man took care of the baby parrot and gave him a place to sleep in his house. He taught the baby parrot to speak. He taught the baby parrot to speak. The hunter carried the other baby parrot to his house and kept him in a cage. He also taught his parrot to speak. હવે એનું ગુજરાતી ભાષામાં અનુવાદન જોઈએ. એકવાર એક પોપટને 2 બચ્ચા હતા. તે ખોરાકની શોધમાં ગઈ. એક શિકારીએ તે બચ્ચા તેમના માળામાં જોયા અને તેમને પોતાની જાળમાં નાખીને ઉપાડી ગયો. પોપટનું એક બચ્ચું શિકારીની જાળમાંથી છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું. તે વૃદ્ધ માણસે પોપટના બચ્ચાની સંભાળ લીધી અને તેને પોતાના ઘરમાં સૂવાની જગ્યા આપી. તેણે પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. શિકારી બીજા બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં પૂરી દીધું. તેને પણ તેના પોપટને બોલતા શીખવ્યું. One day, the king of the land came to the forest. He lost his way and came riding close to the hunter's house. As he came closer, he heard the parrot screaming. એક દિવસની વાત છે જ્યારે રાજ્યનો રાજા જંગલમાં આવ્યો. તે રસ્તો ભૂલ્યો અને ઘોડે સવારી કરતાં કરતાં શિકારીના ઘર પાસે પહોંચ્યો. તે વધુ નજીક આવ્યો ત્યારે
તેણે પોપટને મોટેથી બોલતા સાંભળ્યો. Here is a man on a horse. He is coming this way. Catch him, kill him, rob him. Don't let him get away. પોપટ કહે છે, અહીં એક માણસ એક ઘોડા પર છે. આ તરફ આવી રહ્યો છે. તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટી લો, તેને ભાગવા દેશો નહીં. When the king heard this, he turned his horse and rode away. After some time, he came to the old man's house. He found the other parrot there. It looked exactly like the first parrot. It also started speaking. આ સાંભળતા જ રાજા તેના ઘોડો ફેરવીને ત્યાંથી જતો રહે છે. થોડા સમય બાદ તે પેલા વૃદ્ધ માણસના ઘરે આવ્યો. તેણે ત્યાં બીજો પોપટ જોયો. તે આબેહૂબ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો. તે પણ બોલવા લાગ્યો. Here is a man on a horse. He is coming this way. Call him, help him and give him food. Then send him on his way. તો અહીંયા એ બીજો પોપટ કહે છે, અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. તેને બોલાવો, તેની મદદ કરો અને તેને ભોજન આપો. પછી તેને તેના રસ્તે જવા દો. The king was very surprised. He got down from his horse and said, "Oh parrot, you are so kind. I saw another parrot just like you, but that parrot spoke very cruel words. How can two birds look alike but speak so differently?" રાજાને બહુ આશ્ચર્ય થયું અને તે કહે છે, તે તેના ઘોડા પરથી ઉતર્યો અને બોલ્યો, હે પોપટ, તું કેટલો દયાળુ છે. મેં તારા જેવો જ બીજો એક પોપટ જોયો, પણ તે પોપટ બહુ કઠોર શબ્દ બોલ્યો. એક સરખા દેખાતા બે પક્ષીઓ આટલી જુદી રીતે કેવી રીતે બોલી શકે? A parrot said, "Oh mighty king, it's simple. The other parrot is my brother. That's why we look alike. But he learnt what the hunter taught him. He uses the hunter's word. But my master is good and kind. He taught me to be good and kind." પોપટ કહે છે, હે પરાક્રમી રાજા, સરળ છે. તે બીજો પોપટ મારો ભાઈ છે, તેથી અમે સરખા દેખાઈએ છીએ. પણ તે એ જ શીખ્યો જે શિકારીએ તેને શીખવ્યું. તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે, પણ મારા માલિક સારા અને દયાળુ છે. તેમણે મને સારા અને દયાળુ રહેવા શીખવ્યું છે. The parrot continued, "Our teachers tell us what we should be. The hunter made my brother different from me." પોપટ આગળ બોલ્યો, આપણા શિક્ષકો આપણને કહે છે કે આપણે શું અને કેવા થવું જોઈએ. શિકારીએ મારા ભાઈને મારાથી જુદા બનાવ્યો. આગળ પાઠમાં વાપરવામાં આવેલા સ્પેલિંગ્સ અહીં તમને આપ્યા છે, જે આપણે જોવાના છે. ટુ હિયર સાંભળવું, ગુડ સારું, ટુ સ્પીક બોલવું, પેરટ પોપટ, બેબી બચ્ચું, ઇન સર્ચ ઓફ નિશોધમાં, હન્ટર શિકારી, ટુ ફાઇન્ડ આઉટ ઓર ફાઉન્ડ મળવું, ટુ ટેક કેર ઓફ ની સંભાળ લેવી, પ્લેસ જગ્યા, ટુ સ્લીપ સૂવું, ટુ ટીચ ઓર ટોટ શીખવવું, ટુ કેરી ઓર કેરીડ ઉચકીને લઈ જવું, ટુ કીપ રાખવું, કેજ પાંજરું, નેસ્ટ માળો, નેટ જાળ, ટુ એસ્કેપ છટકી જવું, કિંગ રાજા, લેન્ડ રાજ્ય અથવા પ્રદેશ, ફોરેસ્ટ એટલે જંગલ, ક્લોઝ એટલે નજીક, ટુ સ્ક્રીમ મોટેથી બોલવું, હોર્સ ઘોડો, ટુ કેચ પકડવું, ટુ કિલ મારી નાખવું, ટુ રોબ લૂંટી લેવું, ટુ ગેટ અવે ભાગી જવું, એક્ઝેક્ટલી આબેહૂબ, ટુ કોલ બોલાવવું, માસ્ટર માલિક, ટુ યુઝ ઉપયોગ કરવો વાપરવું, ટુ હેલ્પ મદદ કરવી, ટુ સરપ્રાઇઝ આશ્ચર્ય પામવું, ક્રુઅલ કઠોર અથવા નિર્દયી, અલાઇક સરખું, ડિફરન્ટલી જુદી રીતે, માઇટી પરાક્રમી અથવા બળવાન, સિમ્પલ સરળ, બ્રધર ભાઈ. Now find the meanings of the given words and make meaningful sentences. તમને જે શબ્દો આપ્યા છે એનો અર્થ શોધવાનો છે અને એનાથી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, હન્ટર એટલે શિકારી. સેન્ટેન્સ છે, ધ હન્ટર caught the birds in his nest. સેકન્ડ, કેજ એટલે પાંજરું. ધ લાયન is walking in the cage.
થર્ડ, ફોરેસ્ટ એટલે જંગલ. The old man went to the forest to cut wood. Fourth, surprised, આશ્ચર્ય. Franny was surprised to see her grandmother. Fifth, mighty એટલે પરાક્રમી. The mighty lion caught the tiny mouse. Sixth, alike એટલે સરખું. Franny and Christy look much alike. Now, answer the question. પ્રશ્નના જવાબ આપવાના છે. First question. Where did the mother parrot go? Answer. The mother parrot went in the search of food. Second. Who found the babies? Answer. A hunter found the babies. Third. What did the old man teach the baby parrot? Answer. The old man taught the baby parrot to be good and kind. Fourth. What do you learn from this story? Answer. We learn to be kind and good. Fifth. If you are parrot, what will you teach him? Answer. I will teach him good manners and good words. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.